ટીટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। હાલ ચંદીપુરાના તહેવાર નિમિત્તે સુરતમાં ઘારી આરોગવાનું પ્રમાણ વધતું હોય તેથી ઘારીની ગુણવત્તા તપાસવા માટે આરોગ્ય અધિકારી સૂચના હેઠળ સુરતમાં અલગ અલગ ઝોનમાં વિવિધ ટીમો બનાવીને સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવે છે। કયા પ્રકારની ઘારી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? મોટે ભાગે જે પણ સંસ્થાઓમાંથી આપણે વારંવાર નમૂના લેતા જ હોય છે, જે સંસ્થાઓમાંથી નમૂનામાં કોઈ ક્ષતિ જણાઈ નથી અને જેની ગુણવત્તા સારી છે તેને તેવી સંસ્થાઓમાંથી ગાડી ખરીદવાનો આગ્રહ રાખવો છે। એનો રિપોર્ટ 14 દિવસમાં આવતો હોય છે, પણ હાલ તહેવારના ધ્યાનમાં લઈને લેબોરેટરીની તાકીદ કરવામાં આવી છે કે રિપોર્ટ શક્ય એટલું જલ્દી આવી જશે। આમાં જો કોઈ પણ વેપારી કસૂરવાર ઠેરવાય તો એ કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમાં જે ગુનાની ગંભીરતા પ્રમાણે સજાની જોગવાઈઓ કરવામાં આવી છે।